કચ્છના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું। જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર। વીર શહીદ દિવસે સેવા સદન સહિત રાજકીય પક્ષોએ અર્પી ભગતસિંહને શ્રદ્ધાંજલિ। ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલી પ્રભાત ફેરી। આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ। શહેરના વિવિધ માઈ મંદિરોમાં ભક્તોનું ઉમટેલું ઘોડાપુર। મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા આજે ગુડી પડવા નિમિત્તે નવા વર્ષની ઉજવણી। વાસના રોડ પર વિદ્યાર્થીનીને લાફો ઝીકીને લૂંટી લેનાર 4 શખ્સોને ગણતરીના કલાકોમાં જ ઝડપી લેતી ગોત્રી પોલીસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સ્વાતંત્ર્ય સંગ્રામના અવિસ્મરણીય ક્રાંતિકારીઓ શહીદ એ આઝમ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની શહીદીને 81 વર્ષ પૂરા થઈ રહ્યા છે। 23મી માર્ચના રોજ શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે આજે ભાજપ યુવા મોરચાએ પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું। પ્રભાત ફેરીમાં મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, પ્રમુખ ભરત ડાંગર અને યુવા મોરચાના કાર્યકરો જોડાયા હતા। 23મી માર્ચ શહીદે આઝમ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસ તરીકે ઉજવાય છે। ભારતની આઝાદીની લડતમાં પોતાનું પ્રાણનું બલિદાન આપનાર ભારતના સુપુત્ર શહીદ વીર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે આજે લાલકોટ સામે આવેલી પ્રતિમાને પુષ્પાંજલિ મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના હસ્તે કરવામાં આવી હતી। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર તથા સાંસ્કૃતિક સમિતિના સીમાબેન મોહિલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। માર્ચ શહીદે આઝમ ભગતસિંહ સુખદેવ અને રાજગુરુના શહાદત દિવસની ઉજવણીના ભાગરૂપે ડીએસઓ દ્વારા આખું સપ્તાહ ઉજવાઈ રહ્યું છે। ઓલ ઇન્ડિયા ડીએસઓ દ્વારા તેમના જીવન આધારિત નાટક, ફોટો પ્રદર્શન, ક્રાંતિ ગીતો જેવા વિવિધ કાર્યક્રમો શાળાઓમાં તેમજ વિવિધ સ્થળોએ લેવાઈ રહ્યા છે। આજે સવારે શહાદત રેલી, ક્રાંતિ ગીતો, વ્યક્તિત્વ તેમજ ભગતસિંહના જીવનની ઐતિહાસિક ઘટના, એસેમ્બલી બોમ્બ્સ કેસ પર આધારિત નાટક જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સવારે રેલી બદામડી બાગથી દાંડિયા બજારથી ખંડેરાવ માર્કેટ થઈને ભગતસિંહ ચોક ખાતે પહોંચી હતી। માતાજીની આરાધનાનો ઉત્તમ સમય ગણાતી ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે। વડોદરા શહેરના વિવિધ માઈ મંદિરોમાં સજાવટની સાથે દર્શનાર્થીઓ માટે વિશિષ્ટ વ્યવસ્થા કરાઈ છે। શહેરમાં એમજી રોડ સ્થિત અંબા માતાના મંદિર, કારેલી બાગ સ્થિત બહુચરાજી મંદિર, માંજલપુર મંગલેશ્વર મહાદેવ સહિત અંબાજી મંદિર, વીઆઈપી રોડ અને છાણી જકાતનાકા સ્થિત મહાકાળી માતાના મંદિર ખાતે ચૈત્રી નવરાત્રી નિમિત્તે ભાવિક ભક્તો આજે દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। શહેરમાં વિવિધ સ્થળોએ માઈ મંદિર ખાતે અનુષ્ઠાન, રાજોપચાર પૂજન અને ચંડી પાઠ પૂજન જેવા કાર્યક્રમો યોજાશે। મકરંદ દેસાઈ રોડ પરની રંગ અવધૂતપુરામાં રહેતી વિદ્યાર્થીની મેઘા અશોકભાઈ ભટ્ટ અને તેની બહેનપણી હેમાંગીની સાથે ગત બપોરે સાયકલ પર ઘરે જઈ રહી હતી।
વાસના રોડ પેટ્રોલ પંપ નજીકથી કચરાપેટી પાસે બાઇક સવાર 4 શખ્સો વિદ્યાર્થીનીઓને જોઈને અપશબ્દો બોલતા હતા. તેમણે અપશબ્દો નહીં બોલવાનું કહેતા શખ્સોએ મેઘાને લાફા ઝીકીને તેના ગળામાંથી સોનાની ચેઇન અને મોબાઈલ લૂંટી લીધા હતા. તેમજ તેની સોનાની બુટ્ટી પણ કાઢી લીધી હતી. ત્યારબાદ હેમાંગીનીને ધક્કો મારી તેના પાકીટમાંથી ₹100 લઈને ફરાર થઈ ગયા હતા. તેમજ તેની જુદી જુદી બુટ્ટી પણ કાઢી લઈ કુલ ₹22,800 ની મતાલ લૂંટ ચલાવીને ફરાર થયા હતા. તેમની ફરિયાદને આધારે ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં જ ચારેય શખ્સોની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે. ભગવાન રામે ત્રાસ અને આતંક મચાવનાર વાનરરાજ વાલીનો વધ કરીને મહારાષ્ટ્ર સહિત સમગ્ર દક્ષિણ ભારતની ભૂમિને ભય અને ત્રાસમાંથી મુક્ત કરાવી હતી. યુદ્ધમાં ભગવાન રામનો વિજય થયો હતો અને વિજયના ભાગરૂપે લોકોએ ધજા રોપીને ઉત્સવ મનાવ્યો. આ પવિત્ર દિવસને ગુડી પડવાના તહેવાર રૂપે ઉજવાય છે. મહારાષ્ટ્ર સહિત ભારતના કેટલાક પ્રદેશોમાં ચૈત્ર સુદ પડવાની ઉજવણી ગુડી પડવાના તહેવારમાં રૂપમાં કરી નવા વર્ષનો પ્રારંભ થાય છે. આજે ગુડી પડવાના તહેવાર નિમિત્તે અખિલ ભારતીય ગુજરાત મરાઠા મહાસંઘના પ્રમુખ શ્રીરામ શિંદે તથા સાંસદ બાળુ શુક્લાએ તમામ મહારાષ્ટ્રીયન ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવી હતી. આજે અમારા બોડીના બધા મેમ્બરો તેમજ કાર્યકર્તાઓ બધા ઉપસ્થિત રહીને મહારાષ્ટ્રની પરંપરા રીતે આજે જે ગુડી પાડવા નિમિત્તે અમારું નૂતન વર્ષ છે એના બદલ અમે ગુડી પૂજા કરી છે. અને આખા ગુજરાતના અને આખા ઇન્ડિયાના બધા જ ધર્મના દરેક કોમના ભાઈઓને ગુડી પાડવાની શુભેચ્છા મોકલાવું છું. આવનારું વર્ષ બધાનું સુખ શાંતિથી નીમે, ઉત્તરે પ્રગતિ કરે, વડોદરા શહેર એટલી પ્રગતિ કરે કે ઇન્ડિયામાં ફર્સ્ટ નંબર આવે, એ જ મારી શ્રી રામ ભગવાનને પ્રાર્થના. આજના દિવસે એટલે ચૈત્ર શુદ્ધ પ્રતિપદા એટલે ગુડી પડવો, હિન્દુ સમાજનો આજનો દિવસ એટલે નવું વર્ષ, નવું શાલિવાંશક. આજના દિવસે વૃક્ષોને પણ નવા પાનો ફૂટે છે, એટલે કે વૃક્ષો પણ પુનર્જીવિત થતા હોય છે. ત્યારે આજના દિવસે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓનું ખૂબ ખૂબ નવા વર્ષનું અભિનંદન પાઠવું છું. તેની સાથે સાથે પ્રભુ પાસે તેઓની સુખ સમૃદ્ધિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરું છું. રાષ્ટ્રીય સેવક સંઘના સંસ્થાપક ડોક્ટર કેશવરાવ બલિરામના જન્મદિવસ RSS દ્વારા પ્રતિપદા ઉત્સવ તરીકે મનાવાય છે. આ કાર્યક્રમ હેઠળ સુભાનપુરા ખાતે RSSના કાર્યકરો દ્વારા વિવિધ કરતબો દર્શાવાયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ બાળુ શુક્લા, ડોક્ટર બ્રિજેશ શાહ, કાઉન્સિલર સુનિલ સોલંકી તથા સંઘના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. षटपदी स्थलांतर महायुग चतुष्क प्रो. કેન્દ્ર સરકાર દ્વારા વધારવામાં આવેલી એક્સાઇઝના વિરોધમાં દેશભરના સોનીઓ દ્વારા બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે છઠ્ઠા દિવસે પણ શહેરના સોનીઓએ દુકાન બંધ રાખી હતી અને શહેરના સોનીઓએ આજે કલેક્ટર વિનોદ રાવને આવેદનપત્ર પાઠવ્યું હતું. આજે છઠ્ઠા દિવસે પણ સોનીઓએ દુકાન બંધ રાખી હતી, જેના કારણે ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. અમે હમણાં વડોદરા જ્વેલર્સ એસોસિએશન વતી કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપીને આવી રહ્યા છે. અમે કલેક્ટરશ્રીને અમારી તકલીફોનું વર્ણન કર્યું છે કે અમે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે અને અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં મેન્યુફેક્ચરિંગ જેવી એક્સાઇઝ નાખવામાં આવશે તો અમારે કાયદાકીય ગૂંચ ઘણી જ ઊભી થવાની છે. અને અમે વારંવાર જે કહી રહ્યા છે કે ભારત સરકારને અમારો રેવન્યુ ઓછી આપવાનો કોઈ જ ઇરાદો નથી. અમે ગવર્મેન્ટની રેવન્યુ જે સ્ટાઇલથી વસૂલ કરવામાં આવનાર છે તેની સામે વિરોધ છે. અને મધ્યમ વર્ગની ગૃહિણી આવનારા દિવસોમાં જે TCS નાખવામાં આવ્યું છે અને અમારે ત્યાં જ્યારે મધ્યમ વર્ગની ગૃહિણી જ્યારે દાગીના લેવા આવશે તો એ પેન કાર્ડ વગર આવશે તો અમારું વેચાણ કરવું બહુ મુશ્કેલ થઈ જશે. અને આવનારા દિવસો લગ્નસરાની મોસમ છે ત્યારે આ તકલીફો ન પડે તે માટે અમે ભારત સરકારને
આ કાયદો પાછો લેવા માટે રજૂઆત કરી રહ્યા છે. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DN TVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.